આજે આપણે 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 17 માં આજે આપણે વિકિરણની કણ પ્રકૃતિ માટે આપણે બીજો ભાગ એનો જોવાનો છે। મતલબ કે એક ભાગ આપણે જોયો, એનો પહેલો ભાગ આપણે જોયો કે ગરમ પદાર્થમાંથી ઉત્સર્જતા વિકિરણ જે છે એ પ્રકાશના કણ સ્વભાવના લીધે છે। અને આજે જે આપણે બીજો તબક્કો જે જોવાનો જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર છે। અને ફોટો ઇલેક્ટ્રિક અસર એ પણ પ્રકાશ જે છે એને એઝ અ કણ સ્વરૂપે કહે છે। આ ઘટના પણ મેં આના આગળના લેક્ચરમાં સમજાવી હતી કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ સૌપ્રથમ એચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ધાતુની સપાટી ઉપર વિકિરણો આપાત કર્યા। આ જે આપણી ધાતુની સપાટી છે એ ધાતુની સપાટી ઉપર એણે શું કર્યું? વિકિરણોનો મારો કર્યો। હવે ધાતુની સપાટી પર વિકિરણનો મારો કરતા એમાંથી ઇલેક્ટ્રોન શું થાય છે? ઉત્સર્જન થાય છે। આ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્સર્જાશે અને અહીંયા જે સમસૂચક જે છે, જે ધન વિદ્યુતભાર છે એના તરફ આ ઋણ વિદ્યુતભારના ઇલેક્ટ્રોન આકર્ષાશે। તો જરા ધ્યાન રાખજો, આમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે તે તેનો ઋણ વિદ્યુતભાર છે અને ઋણ વિદ્યુતભાર એ ધન ધ્રુવ તરફ આકર્ષાશે। ધન ધ્રુવ તરફ આકર્ષાશે એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન આ ધાતુની ધન પ્લેટ ઉપર જશે। ધન પ્લેટ પરથી આ વાયરમાં જશે। વાયરમાં અહીંયા એમીટર છે અને એમીટર પરથી આપણને પ્રવાહનું માપન થશે। એમીટર પરથી આપણને શું મળશે? પ્રવાહનું માપન થશે એટલે કે કેટલો ઇલેક્ટ્રોન પસાર થયો એની માત્રા આપણને એમીટર દ્વારા મળી શકે। તો આ ઘટના જે છે એને એઝ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહી શકીએ, જે સૌપ્રથમ એચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે વિકસાવી હતી। હવે એચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ જે પ્રયોગ કર્યો એ પ્રયોગને આધારે ઘણા બધા પરિણામો એણે રજૂ કર્યા। એમાં જો આપણે જોઈએ તો પહેલા પોઈન્ટથી આપણે વાંચીએ તો 1887 માં એચ હર્ટ્ઝે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કેટલી ધાતુઓમાં બી નામ આપેલું છે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ। જ્યારે આપણું ચેપ્ટર નંબર 3 ચાલશે ત્યારે પ્રથમ સમૂહમાં તમને સોડિયમના નીચે પોટેશિયમ પણ મળશે, રૂબિડિયમ પણ મળશે અને સીઝિયમ પણ મળશે। આવી ધાતુની સપાટી ઉપર જ્યારે એને વિકિરણ એટલે કે પ્રકાશનું પુંજ પાડવામાં આવ્યું ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું અને આમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે છે। હવે આ પ્રયોગમાં મળેલા પરિણામોનો આપણે વિચાર કરીએ। ધ્યાન રાખજો કે પ્રયોગ માટે શું પરિણામો છે। તો પહેલી વસ્તુ એ છે કે ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશનું પુંજ અથડાય છે તેવું તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। હવે એવું તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એનો મતલબ એ થાય કે પ્રકાશનું પુંજ અથડાય અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એમના વચ્ચે કોઈ સમયગાળો નથી। પ્રકાશ પુંજ જેવું પડશે તેવું જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। મતલબ કે આ ઘટનામાં એવું કહેવા માંગે છે કે પ્રકાશનું પુંજ જ્યારે ધાતુની સપાટી પર પડશે ત્યારે ઇલેક્ટ્રોન ધીમે ધીમે ઊર્જા મેળવતો નથી, બરાબર? ધીમે ધીમે એ ઊર્જા મેળવીને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે એવું નથી। એ પડશે તેવો તરત શું કરે છે? ઉત્સર્જન કરે છે। મતલબ કે અહીં ઇલેક્ટ્રોન ઊર્જાનું ધીમે ધીમે શોષણ કરીને ઉત્સર્જન કરશે એવું એ કહેતો નથી। આ ઘટના જે છે એ તરત જ થાય છે અને એમાં કોઈ પણ સમયગાળો વપરાતો નથી। તો આપણે એવું કહી શકીએ કે ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ જેવું અથડાય છે એવું તરત જ ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે। અને એનો અર્થ એમ થાય છે કે પ્રકાશના પુંજનું અથડાવું અને ઇલેક્ટ્રોનનું સપાટી પર ઉત્સર્જિત થવું વચ્ચે કોઈ સમયગાળો નથી, બરાબર? આનો મતલબ એ થયો કે જેવું અથડાશે તેવું તરત જ શું થશે? ઉત્સર્જન થશે। આના વચ્ચે કોઈ સમયગાળો નથી। બીજું વસ્તુ, આમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતાના શું છે? સમપ્રમાણમાં છે। હવે પ્રકાશની તીવ્રતા શું છે એ તમને પહેલા ખબર હોવું જોઈએ। દાખલા તરીકે એક બલ્બમાંથી પ્રકાશ આવે છે અને એક ટ્યુબ લાઇટમાંથી પ્રકાશ આવે છે, તો કોનામાંથી વધારે પ્રકાશ આવશે? તો આપણે એવું કહી શકીએ કે ટ્યુબ લાઇટમાંથી વધારે પ્રકાશ આવશે ને ટ્યુબ લાઇટમાંથી વધારે પ્રકાશ આવતો હોય તો પ્રકાશની તીવ્રતા શું હશે? વધારે હશે એવું કહી શકાય। દાખલા તરીકે એમ સમજી લો કે આપણા પાસે બલ્બ જે છે
બલ્બમાંથી દાખલા તરીકે 100 કિરણો બહાર નીકળે છે, તો એ જ રીતે એમ સમજી લો કે ટ્યુબ લાઇટની વાત કરીએ તો ટ્યુબ લાઇટમાંથી દાખલા તરીકે 1000 કિરણો બહાર નીકળે છે, તો જેટલા કિરણોની સંખ્યા વધારે એટલું તમારી તીવ્રતા શું થશે? વધારે થશે. તો આપણે એવું કહી શકીએ કે બલ્બ અને ટ્યુબ લાઇટમાં તીવ્રતા વધારે ટ્યુબ લાઇટની છે. તો હવે સમજી શકો કે આપણે દાખલા તરીકે 100 કિરણો આપીએ તો 100 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, બરાબર. એ જ રીતે 1000 કિરણો આપીએ તો 1000 કિરણોનું ઉત્સર્જન થાય. એટલે જેટલી તીવ્રતા વધશે તેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન દર પણ વધશે. તો પ્રકાશની તીવ્રતા ઇલેક્ટ્રોનના ઉત્સર્જનના સમપ્રમાણમાં છે. તો બીજી વસ્તુ, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતાના શું છે? સમપ્રમાણમાં છે. ચાલો, આટલું વસ્તુ આપણને ખબર પડી ગયું. હવે આ ઘટનામાં, આ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનામાં એવું પણ જોવા મળ્યું કે અમુક ઉર્જા જો આપણે આપીએ એટલે કે અમુક આવૃત્તિ વાળું કિરણ જો આપીએ તો એમાંથી પ્રકાશનું ઉત્સર્જન થાય એવું જરૂરી નથી. એટલે કે દર વખતે જો બી કોઈ પ્રકાશ આપે, બરાબર, અને એનું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન દરેક વખતે થશે એવું કહી નહીં શકાય. ફોર એક્ઝામ્પલ એમ સમજો કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે દાખલા તરીકે 5 જૂલની જરૂર છે. એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા કેટલી જૂલની જરૂર છે? 5 જૂલની જરૂર છે. હવે આપણા જે કિરણ છે એ કિરણ પાસે જો 4 જૂલ હશે તો ધ્યાન રાખજો, આ 4 જૂલ વડે આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે ચોક્કસ ઉર્જા જોઈએ, અથવા તો એના કરતાં વધારે ઉર્જા હશે તો જ એનું ઉત્સર્જન કરશે, પણ એનાથી ઓછી ઉર્જાનું ઉત્સર્જન કરતું નથી. તો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન બરાબરની જે ઓછામાં ઓછી જે ઉર્જા હશે કે જેના વડે એનું ઉત્સર્જન થાય છે એ ઓછામાં ઓછી ઉર્જાને એની આપણે વર્ક ફંક્શન અથવા તો કાર્ય વિધેય અથવા તો એને આપણે દહેલી ઉર્જા કહીશું. એને આપણે શું કહીશું? દહેલી ઉર્જા કહીશું. તો ત્રીજી વસ્તુ, દરેક ધાતુ માટે સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ છે. એટલે જે ઓછામાં ઓછી ઉર્જા તમારી 5 જૂલ છે એ 5 જૂલની ઓછામાં ઓછી શું હશે? બરાબર, કોઈ આવૃત્તિ હશે. એટલે ઉર્જાને અનુરૂપ એની કોઈ ચોક્કસ આવૃત્તિ હશે. હવે એ ઓછામાં ઓછી આવૃત્તિથી જો તમે નીચી આવૃત્તિ જો રાખો તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. એટલે ઓછામાં ઓછી જે આપણી 5 જૂલ ઉર્જા છે એ 5 જૂલ ઉર્જાને અનુરૂપ જે આવૃત્તિ છે, રાઈટ, 5 જૂલ ઉર્જાને અનુરૂપ આવૃત્તિ છે, બરાબર, એના કરતા જો ઓછી આવૃત્તિ હશે તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી, બરાબર. અને આપણે કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આ જે તમારી ઓછામાં ઓછી આવૃત્તિ છે એના કરતા આપણી આવૃત્તિનું મૂલ્ય શું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. અને જો આવું હોય ત્યારે તમારો ઉત્સર્જિત ઇલેક્ટ્રોન જે છે એ કોઈ યોગ્ય ગતિ ઉર્જા ધરાવતો હશે. દાખલા તરીકે એમ સમજી લો કે આ 5 જૂલ છે, સપોઝ તમે 6 જૂલ ઉર્જા ધરાવતું વિકિરણ આપો તો સમજો ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે કેટલી ઉર્જા જોઈએ? 5 જૂલ. ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે કેટલી ઉર્જા જોઈએ? 5 જૂલ. એના પાસે છે કેટલી? 6 જૂલ. તો એ કેટલી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે? 1 જૂલ ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોનનું શું કરશે? ઉત્સર્જન કરશે. એ જ રીતે દાખલા તરીકે એમ સમજી લો કે 10 જૂલ હોય તો 10 જૂલમાંથી 5 જૂલ એ બહાર નીકળવા માટે વાપરી નાખશે. તો અહીંયા જે રેજ હશે એ કેટલા જૂલ ઉર્જાથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે? તો આપણે એવું કહી શકીએ કે 5 જૂલ ઉર્જાથી બહાર નીકળી શકશે. તો પહેલી વસ્તુ એ ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે આપણને કોઈ ચોક્કસ ઉર્જા જોઈએ છે. એ ચોક્કસ ઉર્જાની કોઈ ચોક્કસ આવૃત્તિ છે, બરાબર. એ આવૃત્તિથી જો ઓછી આવૃત્તિ હશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, અને એના કરતા જો વધારે આવૃત્તિ હશે તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, અને એ ઇલેક્ટ્રોન પાસે બરાબર કોઈ યોગ્ય ગતિ ઉર્જા હશે. કોઈ યોગ્ય શું હશે? બરાબર ગતિ ઉર્જા હશે એવું આપણે કહી શકીએ. આ ઓછામાં ઓછી આવૃત્તિને આપણે ν0 કહીશું. ધ્યાન રાખજો, આ ઓછામાં ઓછી આવૃત્તિને આપણે ν0 કહીશું, અને ν0 ને આપણે દહેલી આવૃત્તિ કહીશું. ν0 ને આપણે શું કહીશું? દહેલી આવૃત્તિ કહીશું. અને ν0 ને અનુરૂપ ઉર્જા, ν0 ને અનુરૂપ ઉર્જા
E ઇક્વલ ટુ h ન્યુ 0 થાય. E ઇક્વલ ટુ શું થાય? h ન્યુ 0, જેને આપણે E0 વડે દર્શાવીએ તો આ જે E0 જે છે એ તમારી દહેલી ઉર્જા થશે. E0 શું થશે? દહેલી ઉર્જા થશે. તો ધ્યાન રાખજો, દહેલી આવૃત્તિને અનુરૂપ ઉર્જાને આપણે દહેલી ઉર્જા કહેશું. શું કહેશું? દહેલી ઉર્જા કહેશું. તો મારા પ્રમાણે આ કોન્સેપ્ટ તમારા મગજમાં ઉતરી જવો જોઈએ. તો ધ્યાન રાખજો, સપોઝ બરાબર મેં આ વસ્તુ સમજાવું છું કે એક ધાતુની સપાટી છે, એ સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું છે. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા જોઈએ. હવે એ જે ઓછામાં ઓછી ઉર્જા જે છે એ તમારી દહેલી ઉર્જા છે, અને આ દહેલી ઉર્જાને અનુરૂપ જે તમારી આવૃત્તિ છે એને આપણે કહીશું દહેલી આવૃત્તિ. બરાબર? દહેલી આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ હશે તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. બરાબર? અને એટલી જ ઇલેક્ટ્રોનની શું હશે? ગતિ ઉર્જા હશે. બરાબર? એને અનુરૂપ જ એની શું હશે? ગતિ ઉર્જા હશે. તો આવું કંઈક કહેવા માંગે છે. તો આપણે એવું કહી શકીએ કે દરેક ધાતુ માટે સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ ν0 હોય છે. આ આવૃત્તિની નીચે આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર મળતી નથી, અને જો ν > ν0 હોય તો ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની અમુક ચોક્કસ ગતિ ઉર્જા ધરાવતા હોય છે. હવે આ ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામોનું આઇન્સ્ટાઈને પણ શું કર્યું? તો પરિણામોનું બરાબર અધ્યયન કર્યું, અને પરિણામોનું અધ્યયન કરીને એણે પણ એક સમીકરણ રજૂ કર્યું. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરને આઇન્સ્ટાઈન વડે પણ સમજાવવામાં આવી. હવે આઇન્સ્ટાઈન વડે સમજાવવામાં આવી તો આઇન્સ્ટાઈને શું કર્યું? 1905માં આઇન્સ્ટાઈન શરૂઆતના મુદ્દા તરીકે પ્લાન્કના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતનો ઉપયોગ કરીને એ પણ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શક્યા હતા. એટલે આઇન્સ્ટાઈને પણ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી હતી. ફોટો ઇલેક્ટ્રિક અસર ઘટનામાં ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જા વિકિરણની આવૃત્તિના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે એ વસ્તુ આપણને ખબર છે કે ન્યુ આવૃત્તિ હોય તો એને અનુરૂપ ઉર્જા કેટલી હોય? E ઇક્વલ ટુ શું હોય? h ની હોય છે. તો ઉર્જા આવૃત્તિના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. અથડાતા ફોટોનની ઉર્જા h બરાબર હોય છે. હવે આપેલા ધાતુની સપાટીની જો દહેલી આવૃત્તિ ν0 હોય તો એની દહેલી ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે દહેલી ઉર્જા કેટલી જોઈશે? h0 જોઈશે. તો જે બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એનું એને સમીકરણ મેળવ્યું 1/2 mv2 = h h0. તો આ મેં થોડું સમજાવું. દાખલા તરીકે એમ સમજી લો કે આ ધાતુની સપાટી છે. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે જરૂરી ઉર્જા જે જોઈએ છે, જે દહેલી ઉર્જા જે જોઈએ છે, એ દહેલી ઉર્જા h0 છે. હવે જે આપણે ઉર્જા આપીએ છીએ એ કેટલી ઉર્જા આપીએ છીએ? h આપીએ છીએ. તો આ ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળશે ત્યારે એના પાસે ગતિ ઉર્જા કેટલી હશે? ત્યારે એના પાસે ગતિ ઉર્જા કેટલી હશે? તો સમજો, દાખલા તરીકે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે દાખલા તરીકે એમ સમજી લો કે 10 જૂલ ઉર્જાની જરૂર છે. કેટલી ઉર્જાની જરૂર છે? 10 જૂલ ઉર્જાની જરૂર છે. તમે એને દાખલા તરીકે 50 જૂલ આપો છો. કેટલા આપો છો? 50 જૂલ આપો છો. તો અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે ત્યારે એ કેટલી ઉર્જાથી બહાર નીકળશે? તો 50 જૂલમાંથી 10 જૂલ ઇલેક્ટ્રોન ફક્ત બહાર નીકળવા માટે વાપરી નાખશે. તો અહીંયા રે કેટલા થશે? 40 જૂલ રહી જશે. તો 40 જૂલ મેળવવા માટે મેં શું કર્યું? તો 50 માંથી 10 જૂલ શું કર્યા? બાદ કર્યા. તો ધ્યાન રાખજો, ગતિ ઉર્જા મેળવવા માટે ગતિ ઉર્જા બરાબર મેં શું લખી શકું? તો મેં કેટલી ઉર્જા આપી? 50 જૂલ. વપરાય કેટલી? 10. એટલે 50 માંથી 10 બાદ કરવા પડે. તે રીતે 50 જૂલ એટલે ઉર્જા કેટલી છે? h બરાબર, અને 10 એટલે કેટલી છે? h0. તો તમારું થઈ જશે h માઈનસ શું થઈ જશે? h0. તો h-h0 જે છે એ તમારી ગતિ ઉર્જા હશે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હશે, અને એનું સમીકરણ શું બનશે? ગતિ ઉર્જા એટલે કે 1/2 mv2. તો 1/2 mv2 = h h0. તો આ તમારી કંઈક ફોટો ઇલેક્ટ્રિક અસર છે. ધ્યાન રાખજો, આવા બધા ટોપિકો આગળ આવ્યા નથી એટલે આને સમજવું જે છે એ થોડું ડિફિકલ્ટ જ છે. ઓકે, પણ જેમ જેમ તમે મોર એન્ડ મોર રિવાઇઝ કરતા જશો તેમ તેમ આ વસ્તુ તમારે ફેમિલિયર થતું જશે.
તો મેં જસ્ટ આજે ચલાવ્યું છે એનું મેં ઓવરવ્યુ આપું છું. તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે એવું કહી શકીએ કે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ધાતુની સપાટી જેવી કે રૂબિડિયમ, સીઝિયમ, પોટેશિયમ પર કિરણોનું પુંજ આપાત કર્યું અને એમાંથી ઇલેક્ટ્રોનનું શું થયું? ઉત્સર્જન થયું. ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન થવાની આ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહી શકીએ છીએ. આ ઘટનાને અનુરૂપ મળેલા પરિણામોનો વિચાર કરીએ તો આપણે એવું કહી શકીએ કે જ્યારે ધાતુની સપાટી પર કિરણપુંજ આપાત થાય છે તેવું તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પરિણામે આપણે એવું કહી શકીએ કે સપાટી પર કિરણપુંજનું આપાત થવું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું એના વચ્ચે કોઈ સમયગાળો નથી. આનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોન ધીમે ધીમે ઊર્જાનું શોષણ કરતો નથી. ઇલેક્ટ્રોન ઊર્જા મેળવીને શું નીકળશે? બહાર જ નીકળશે. આવું આપણને પહેલો ટોપિક સમજાવે છે. બીજા પોઈન્ટની આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન જે છે એ પ્રકાશની તીવ્રતાના શું છે? સમપ્રમાણમાં છે. એટલે આપણે એવું કહી શકીએ જેટલા વધારે તમે કિરણો આપશો એટલા વધારે ઇલેક્ટ્રોનનો શું થશે? ઉત્સર્જન થશે. દાખલા તરીકે તમે 100 કિરણો આપો તો 100 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. 1000 કિરણો આપો તો 1000 ઇલેક્ટ્રોનનું શું થાય? ઉત્સર્જન થાય. એટલે જેટલા કિરણો વધારે એટલી તીવ્રતા વધારે એટલા મુક્ત થતા એટલે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું હશે? વધારે આવશે. ત્રીજી વસ્તુ, અહીંયા જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ઉત્સર્જન થવા માટે જે છે ઓછામાં ઓછી એક આવૃત્તિ છે. એ ઓછામાં ઓછી આવૃત્તિને આપણે દહેલી આવૃત્તિ કહીશું. દહેલી આવૃત્તિને એઝ આપણે μ0 કહીશું. દહેલી આવૃત્તિને એઝ આપણે શું કહીશું? μ0 કહીશું. દહેલી આવૃત્તિથી ઓછી આવૃત્તિ હશે તો ફોટો ઇલેક્ટ્રિક અસર મળતી નથી. અને જો એના કરતાં વધારે હશે તો ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ ઉર્જાથી બહાર નીકળશે. હવે આઇન્સ્ટાઈને પણ મેક્સ પ્લાન્કનો ઉપયોગ કરીને એટલે કે મેક્સ પ્લાન્કના સમીકરણનો ઉપયોગ કરીને એણે પણ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર. એના પ્રમાણે આપણે એવું કહી શકીએ કે જો વિકિરણ પાસે આવૃત્તિ ν હોય તો એની ઉર્જા ન્યુના સમપ્રમાણમાં હોય. એટલે એની ઉર્જાનો જો આપણે વાત કરીએ તો ન્યુ આવૃત્તિ હશે તો એના પાસે ઉર્જા કેટલી હશે? hν હશે. એના પાસે બરાબર ઉર્જા કેટલી હશે? hν હશે. આપણા પાસે દહેલી આવૃત્તિ કેટલી છે? μ0 છે. તો એને અનુરૂપ ઉર્જા E0 કેટલી હશે? hν0 હશે. તો આપણે એવું કહી શકીએ કે hν જેટલી ઉર્જા આપણે આપીએ છીએ જેમાંથી hν0 જેટલી ઉર્જા વપરાઈ જાય છે અને બાકીની ઉર્જાથી એ ગતિ કરે છે. પરિણામે ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે? hν hν0 જેટલું હશે. જ્યાં hν જે છે એ આપણે ધાતુની સપાટીને આપેલી ઉર્જા છે. hν0 જે છે એ સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા માટેની જરૂરી ઉર્જા છે. પરિણામે આપણે આપેલી ઉર્જામાંથી ઇલેક્ટ્રોનની ઉત્સર્જન કરવાની ઉર્જા બાદ કરી નાખીએ તો બાકીની ઉર્જાથી એ ફક્ત શું કરશે? ગતિ કરશે. પરિણામે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર આપણે લખી શકીએ hν hν0 લખી શકીએ છીએ. તો આ રીતે આઇન્સ્ટાઈને યોગ્ય સમીકરણ આપ્યું છે. ધ્યાન રાખજો આ સમીકરણને અનુરૂપ પણ ઘણા બધા દાખલા છે કે જે આપણે સોલ્વ કરવાના છે. ઓકે, સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડિયો. જો તમને ન ખબર પડે તો આ વિડિયોને 2 થી 3 વખત જો અને કશે પણ ડાઉટ અરાઈઝ થાય તો તમે પ્લીઝ મને મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. I will try my best to explain you. Okay, thank you very much. Bye.